અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારનારા મહિલા પીએસઆઈને અંતે ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. મહિલા પીએસઆઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર માર્યો હતો, જેમાં પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે મારતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. જેના બીજા દિવસે મહિલા પીએસઆઈએ ભોગ બનનારના ઘરે પહોંચી સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંસદમાં પોતાની જ પાર્ટીના કારણે મોટો રાજકીય આંચકો લાગ્યો છે. સંસદમાં બહુમતી ધરાવતી રિપબ્લિકન પાર્ટીની આગેવાની હેઠળ છેલ્લા 3 મહિનાથી ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ અટકાવવા મતદાનમાં થયેલા પ્રસ્તાવની તરફેણમાં 215 અને વિરોધમાં 208 મત પડ્યા હતા, જે ટ્રમ્પ માટે એક બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. આ સાથે જ ભારતમાં વરસાદની મુખ્ય સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આઈએમડીની સત્તાવાર જાહેરાત બાદ કેરળના અનેક વિસ્તારોમાં તેજ વરસાદ શરૂ થઈ ગયો છે અને આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળોએ ગરમીની તીવ્રતાને શાંત કરી દીધી છે. જોકે આ વખતે ચોમાસું 3 દિવસ મોડું છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ શરૂ કરેલું ઓપરેશન ડેલ્ટા હન્ટ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 501 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ બાદ જાણવા મળ્યું કે અનેક બાંગ્લાદેશી નાગરિકો વર્ષોથી ખોટા આધાર કાર્ડ, મતદાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે ગુજરાતમાં મહિલાએ વિપ્રો ટેકનોલોજીસ કંપની પર ધાર્મિક ઉત્પીડન, કાર્યસ્થળ પર ભેદભાવ અને જબરજસ્તી રાજીનામું આપવાના આરોપો લગાવ્યા છે. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે એક મહિલા સહકર્મી ઘણીવાર તેના પર ઇસ્લામ અપનાવવા અને એક મુસ્લિમ પુરુષ સાથે સંબંધ બાંધવા દબાણ કરતી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે કેસની જાણકારી કંપનીના વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. સીપીએફસીના પૂર્વ ચેરમેન અને પ્રોડ્યુસર પહલાજ નિહલાણીનું નિધન થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. પહલાજ નિહલાણીના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે. 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેતા તમામ લોકો ભીની આંખે તેમને વિદાય આપી. અમદાવાદ શહેરના ગોતા અને થલતેજ વોર્ડમાં આવતા ઘાટલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં રોગચાળો ફેલાતા ગોતા વોર્ડના ભાજપના કોર્પોરેટરો આજે આકાંક્ષા ફ્લેટમાં આવ્યા હતા. ભાજપના કોર્પોરેટરનો સ્થાનિક લોકોએ ઉધડો લીધો હતો. ખરાબ પાણી પીવાને કારણે સોસાયટીના રહીશો બીમાર પડ્યા હતા, જેને લઈને સોસાયટીના લોકોએ કોર્પોરેટરને ઘેરીને ઉગ્ર રજૂઆત કરી હતી. મામલાની ગંભીરતાને જોતા અમિત શાહે પણ તાત્કાલિક પગલાં લેવા સીએમ અને મેયરને સૂચના આપી. ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આજ સવારથી સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વિજયનગર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, તો મહીસાગર જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું હતું, જેમાં વાવાઝોડાને કારણે વાહનો પણ પલટી ગયા હતા. વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. પુત્ર અને પુત્રીએ તેમને અગ્નિદાહ આપ્યો હતો, જ્યારે પરિવારજનો અને વડોદરાવાસીઓએ રડતી આંખે જનનેતાને વિદાય આપી. જોકે યોગેશ પટેલના અવસાનથી 27 દિવસમાં જ ફરી વિધાનસભા ખંડિત થઈ ગઈ છે. મુઝફ્ફરપુરમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગવાથી 5 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે રાત્રે લગભગ 3 વાગે બની હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારબાદ આઈસીયુમાં એસીમાં બ્લાસ્ટ થયો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.